આ ભાઈ 45 પાણીપુરી ખાધી એટલે આ 5000 એના. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાને આજના આપણા નવા બ્લોગ વિડિયો. જય માતાજી બધાને. અમે આવી ગયા છીએ પાણીપુરી ચેલેન્જ કરવા. તમે જોઈ શકો છો આપણે શિવાભાઈની દુકાન છે. તમે જોઈ શકો. દુકાન બતાવી દો. માધવ પાણીપુરી વાળા છે ભાઈ. પાણીપુરી વાળા ભાઈ છે. આજનો ભાઈ ચેલેન્જ લેવાનો છે પાણીપુરી ને ભાઈ. જે પાણીપુરી બધું ખાય એને આપણે 5000 રૂપિયાનું ભાઈ વિનર પ્રાઇસ છે. 5000 રૂપિયા. 5000 રૂપિયા નો હોય 5000 રૂપિયા એવું હોય તો તું ગયો. સૌથી જાજી વાળી પૂરી જે ખાય એને આપણે 5000 રૂપિયા લેવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. ચાલો આપણે પાણીપુરી જોડાઈ. A few moments later. આ તો આપણે શિવાભાઈ છે અને માધવ પાણીપુરી છે. તો આપણે ભાઈને પૂછી લઈએ કે કેટલા વર્ષથી તમે કામ કરો છો. આપણે 3 વર્ષ થઈ ગયા. 5 વર્ષ. આપણે ઘરાકી આમ કેટલી થઈ જાય આપણને? તો આજે આપણે ચેલેન્જ કરવા આવ્યા છે શિવાભાઈ ત્યાં. આજે જોયું ભાઈ કોણ જીતે છે. હું સવારે ભાઈ ધૂલો છે અને જે જીતે એને આપણે 5000 રૂપિયા દેવાના. 5000 રૂપિયા દેવાના. તો ચલો ચેલેન્જ ચાલુ કરીએ. પાણીપુરી પાણી તો પી લેજો. બધું પછી યાદ ભાઈ હજી તો મિત્રો હવે આની આ છેલ્લી પાણીપુરી છે અને તમે ચેલેન્જ જેને ચેલેન્જ આપ્યો તો એ ચેલેન્જ જીતી ગયો. તમે કશું કહેવા માંગશો? શું કહેવા માંગશો? બોલો. કાંઈ નહીં, બસ એટલું જ. તો ગાઈસ ઓફિશિયલ હું પાણીપુરી ચેલેન્જ હારી ગયો છું. જીતી ગયો છે હું. બસ કાંઈ 2 પાણીપુરીથી હારી ગયો. કારણ કે મેં કેટલી 43 પાણીપુરી ખાધી હતી. આ ભાઈ 45 પાણીપુરી ખાધી એટલે આ 5000 એના. આવી ગયો તમારા 5000. તમે ઓફિશિયલ ચેલેન્જ જીતી ગયા છો. આપણે 5000 રૂપિયા. આમાં કેવું છે ખબર? ગાય તું ઘરેથી શાક રોટલો ખાઈને આવ્યો હતો. પાછા આપણે ચેલેન્જ તમે પેલા મને જો હું તમને લાગુ મેં 43 પાણીપુરી ખાધી હોય નહીં. તમે એ ખાધી છે અને સબૂતી માટે વંશભાઈ છે કેમેરામેન. ખાધી છે ડન. વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળશું પછી નવા ચેલેન્જ વિડીયોમાં. અને જો મિત્રો આપણે પાણીપુરીનો ચેલેન્જ બનાવ્યો અને આગળનો ચેલેન્જ તમારે કેવો જોવો હોય અમે કરી દઈશું. હા બરોબર. અમે તમે જે કહો એ ચેલેન્જ બનાવ્યો. તમે એમ કહો વડાપાઉં તો વડાપાઉં, પકોડા કહો તો પકોડા.
તો મળશું પછી નવા ચેલેન્જ વિડીયોમાં. બાય બાય બાય.